ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 10 વર્તુળ પૂરું કર્યું હતું. હવે લેક્ચર નંબર પહેલો પ્રકરણ નંબર 2 બહુપદીઓ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો સામાન્ય રીતે બહુપદી કોને કહી શકાય? બરાબર છે. બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું પ્રકરણ છે. આ પ્રકરણમાંથી 3 માર્કનો દાખલો, 2 માર્કનો દાખલો અને 1 માર્કનો એક પ્રશ્ન, એમ કરીને 6 માર્ક્સનું ટોટલ પૂછાય છે. બરાબર. તો બહુપદી એટલે શું? બહુપદી કોને કહેવાય? તો સામાન્ય રીતે બહુપદી એટલે બહુ એટલે એક કરતાં વધારે અથવા તો બે કે તેનાથી વધારે, અને પદી એટલે પદો આવેલા હોય. બરાબર. તો સામાન્ય રીતે આપણે જોઈએ, બરાબર, તો સૌથી પહેલું આવશે એક ચલ બહુપદી. શું આવશે? એક ચલ બહુપદી. એક ચલ બહુપદીમાં શું હોય? બરાબર. તો જુઓ, an x રેસ ટુ n પ્લસ an માઇનસ 1 x રેસ ટુ n માઇનસ 1 પ્લસ an માઇનસ 2 x રેસ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ a0 પ્લસ અપ ટુ a0. બરાબર. તો જ્યાં n બિલોંગ્સ ટુ શું હશે? બરાબર. n બિલોંગ્સ ટુ શું હશે? કેપિટલ N યુનિયન 0. મતલબ કે 0 તો લેવાનો જ છે. બરાબર. બાકી બધી કેપિટલ n ની સંખ્યા હશે. અહીંયા n એટલે કેપિટલ N એટલે 1 2 3 4 5 અપ ટુ n નંબર સુધી. બરાબર. અથવા n બિલોંગ્સ ટુ W માં પણ કોઈ સંખ્યા હોઈ શકે. માટે a0 a1 a2 a3 up to an belongs to R. તો આ સ્વરૂપે દર્શાવાતી બહુપદીઓ x ચલની બહુપદી કહેવામાં આવે છે. દર્શાવાતી બહુપદીઓ x ચલની બહુપદીઓ કહેવામાં આવે છે. x ચલની બહુપદીઓ કહેવામાં આવે છે. તેને સંકેતમાં p of x, q of x, p of x, q of x, r of x વગેરે તરીકે દર્શાવવામાં આવે છે. p of x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદીનો ઘાત કહે છે. બહુપદીનો ઘાત કહે છે. હવે એક ચલવાળી બહુપદી કેવી હોય? બરાબર. તો એક ચલવાળી બહુપદીને સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે. સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ બીજું જોઈએ આપણે. તો બીજું શું કહેવાશે? તો કે બે ઘાતવાળી બહુપદીને, જો એક ચલવાળી બહુપદી હોય એમાં જો ચલ x નો મહત્તમ ઘાતાંક 1 હોય, બરાબર, તો એને સુરેખ બહુપદી કહેવાય. બરાબર. ત્યારબાદ બીજો મુદ્દો આપણે જોઈએ કે જો ચલ x ની મહત્તમ ઘાતાંક 2 હોય. કેટલો હોય? 2 હોય. તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ત્યારબાદ જો ચલ x ની
મહત્તમ ઘાતાંક 3 હોય તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી પણ કહે છે. ત્રિઘાત બહુપદી પણ કહે છે. બરાબર. હવે જો P ઓફ K બરાબર 0 હોય, P ઓફ K બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા K ને બહુપદી P ઓફ X નું શૂન્ય કહે છે. P ઓફ X નું શૂન્ય કહે છે. મતલબ જ્યારે તમારે બહુપદીના શૂન્ય શોધવાના આવશે ત્યારે P ઓફ X બરાબર તમારે 0 લઈ લેવાનું. બરાબર. અને બાકીના અવયવ પાડી નાખવાના અને X ની કિંમત શોધી નાખો. એને શું કહેવાય? બહુપદી P ઓફ X ના શૂન્યો કહેવાશે. બહુપદી P ઓફ X ના શૂન્યો કહેવાશે. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ છીએ. ચલો હવે અહીંયા આપણે જોયું એક ચલ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. બરાબર. પણ એમ તમને ખ્યાલ આવે નહીં. બરાબર છે. ખાલી શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે નહીં. તો એના માટે આપણે હવે ઉદાહરણો જોઈએ. બરાબર. તો જેમાં સૌથી પહેલું આપણે શું ભણ્યા? સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે થોડુંક ડિટેલમાં જોઈએ. બરાબર. તો સૌપ્રથમ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? બરાબર. તો એનું વ્યાપક સમીકરણ સુરેખ બહુપદીનું વ્યાપક સમીકરણ કયું થશે? તો કે ભાઈ P ઓફ X બરાબર AX વત્તા B. P ઓફ X બરાબર શું થશે? AX વત્તા B થશે. જ્યાં A નોટ ઇક્વલ ટુ 0 અને AB બિલોંગ્સ ટુ R. A નોટ ઇક્વલ ટુ 0 અને AB બિલોંગ્સ ટુ R. બરાબર. આવી બહુપદીઓનો આલેખ હંમેશા આલેખ હંમેશા સુરેખ મળે. કેવો મળે? સુરેખ. અથવા તો રેખા મળે, એવું લખી દો. રેખા મળે. કેવો મળે? રેખા મળે એટલે કે સીધી રેખા મળે. આવી બહુપદીને અનન્ય શૂન્ય હોઈ શકે. આવી બહુપદીને શું હોઈ શકે? અનન્ય શૂન્ય એટલે માત્ર એક જ શૂન્ય હોય. બરાબર. મતલબ આવી બહુપદીને x ની કિંમત કેવી મળે? એક જ મળે એમ. આવી બહુપદીઓને માત્ર અનન્ય શૂન્ય જ મળે. માત્ર અનન્ય શૂન્ય જ મળે. બરાબર છે. અને તેનું સ્વરૂપ શું થાય? તો કે સ્વરૂપ x બરાબર -b બાય a થાય. શું થાય? x બરાબર -b બાય a થાય. શું થાય? x બરાબર -b બાય a થાય. તો આ થયું તમારું સુરેખ બહુપદી. શું થયું? સુરેખ બહુપદી. બરાબર. ત્યારબાદ જોઈશું આપણે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું સૌથી પહેલું વ્યાપક સમીકરણ શું થશે? તો કે વ્યાપક સમીકરણ શું થાય ભાઈ? તો કે P ઓફ X બરાબર AX² વત્તા BX વત્તા C. AX² વત્તા BX વત્તા શું થશે? C થશે. જ્યાં A નોટ ઇક્વલ ટુ 0 અને A, B અને C બિલોંગ્સ ટુ R. A, B અને C બિલોંગ્સ ટુ R. બરાબર. ત્યારબાદ આવી બહુપદીઓને માત્ર કેટલા શૂન્યો મળે? 2 જ શૂન્યો મળે. એટલે કે વધુમાં વધુ 2 શૂન્યો મળે. આવી બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો મળે. બરાબર. આવી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો મળે? 2 શૂન્યો મળે. કેટલા શૂન્યો મળે?
2 શૂન્યો મળે, બરાબર. આવી બહુપદીઓનો આલેખ કેવો હોઈ શકે, બરાબર. તો આવી બહુપદીઓનો આલેખ, આવી બહુપદીનો આલેખ, આવી બહુપદીનો આલેખ કેવો હોઈ શકે? પરવલય પ્રકારનો હોઈ શકે. કેવો હોઈ શકે? પરવલય આકાર મળે. કેવો હોઈ શકે? પરવલય આકાર મળે. જેમ કે કોઈ ઉદાહરણ આપું કે p ઓફ x બરાબર x² પ્લસ 5x પ્લસ 16, સમજો. અથવા તો આવું લઈ લઈએ, x² પ્લસ 5x પ્લસ 6, આવું લઈએ, બરાબર. તો જો આવી બહુપદીનો આલેખ પરવલય આકાર તો મળશે, પણ કેવો પરવલય આકાર મળશે, બરાબર છે. તો શું થશે? જો અહીંયા જો આ x² કેવા છે? ધન છે, બરાબર છે. તો જો p ઓફ x માં x² ના સહગુણકની નિશાની, x² ના સહગુણકની નિશાની અથવા તો x² આગળ એવું લખી દઈએ, x² આગળ પ્લસ એટલે કે ધન નિશાની હોય, ધન નિશાની હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. જેમ કે અહીંયા આપણે જોઈએ, બરાબર છે. તો આ રીતે છે, બરાબર. તો ઉપરની તરફ ખુલ્લો પરવલય એટલે આ રીતે મળશે આલેખ તમને, રાઈટ. અને જો p ઓફ x માં x² આગળ ઋણ નિશાની હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. નીચેની તરફ ખુલ્લો પરવલય મળે એટલે આ રીતે મળશે. જોજો તમે, બરાબર. આ રીતે નીચેની તરફ કેવો મળશે? ખુલ્લો પરવલય મળશે. શું મળશે? ખુલ્લો પરવલય મળે, બરાબર. આનું સમીકરણ જોઈ લઈએ ઉદાહરણ તરીકે, બરાબર. તો આવી રીતે x² પ્લસ 5x માઇનસ 6, આવું સમીકરણ હોય, બરાબર છે. ફરી એક વખત જોઈ લઈએ. આટલું શું હતું? તો કે સૌથી પહેલાં આપણે શું જોયું? એક ચલ બહુપદી જોયું. શું જોયું? એક ચલ બહુપદી, બરાબર. તો એનું જનરલ સમીકરણ, બરાબર છે. તો કેવું હોય? an x⁻n પ્લસ an -1 x⁻n પ્લસ an n-2 x⁻n-2 પ્લસ અપ ટુ a0, જ્યાં સ્મોલ n કેપિટલ n માં એટલે કે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યામાં 0 લેવાનો અથવા n બિલોંગ્સ ટુ w, બરાબર છે. ત્યારબાદ a0 a1 a2 a3 અપ ટુ an બિલોંગ્સ ટુ r, બરાબર. તો આ સ્વરૂપે દર્શાવાતી બહુપદીઓ x ચલની બહુપદીઓ કહેવાય છે. તેને સંકેતમાં p ઓફ x, q ઓફ x, r ઓફ x તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ p ઓફ x માં x ના મહત્તમ ઘાતાંકને શું કહેવાય? બહુપદીનો ઘાત કહે છે. શું કહે છે? બહુપદીનો ઘાત કહે છે, બરાબર. એક ચલવાળી બહુપદીને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે. કોને? એક ચલવાળી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય, બરાબર. ત્યારબાદ જો ચલ x ની મહત્તમ ઘાતાંક 2 હોય તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ત્યારબાદ જો ચલ x ની મહત્તમ ઘાતાંક કેટલી હોય? 3 હોય તો તેવી બહુપદીને શું કહેવાય છે? ત્રિઘાત બહુપદી કહેવાય છે. અને જો p ઓફ k બરાબર 0 તો વાસ્તવિક સંખ્યા k ને શું કહેવાય? બહુપદી p ઓફ x નું શૂન્ય કહેવામાં આવે છે. તો આ તો થઈ થિયરિટિકલ માહિતી, પણ એમાં આપણને એટલી બધી ખબર પડે નહીં, બરાબર. તો આપણે એના વ્યાપક ઉદાહરણો સાથે સમજીએ. તેમાં સૌથી પહેલું આપણે અહીંયા લીધું સુરેખ બહુપદી, બરાબર છે. તો સુરેખ બહુપદીનું વ્યાપક સમીકરણ શું હતું? તો કે p ઓફ x બરાબર ax વત્તા b. એ શું છે? એનું વ્યાપક સમીકરણ છે, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ શું થવું જોઈએ? r થવું જોઈએ.
આવી બહુપદીઓનો આલેખ હંમેશા કેવો હોય? તો આવી બહુપદીઓનો આલેખ જે છે હંમેશા રેખા મળે, મતલબ આ રીતે મળે. જો આ રીતે તમે આલેખ દોરો ધારો કે કોઈનો, બરાબર છે, તો આવી રીતે આમ સીધી રેખા જ મળશે, બરાબર છે. આવી બહુપદીઓને માત્ર અનન્ય શૂન્ય હોય. અનન્ય એટલે કેવો શૂન્ય કહેવાય? એક જ શૂન્ય. કેવો કહેવાય? એક જ શૂન્ય મળે, બરાબર. અને એનું સ્વરૂપ તો જો કોઈ સુરેખ બહુપદી આપી હોય ને તમને શૂન્ય શોધવાનું કે, બરાબર, તો સીધું x બરાબર -b/a સૂત્ર પરથી શોધી શકાય, બરાબર. ત્યારબાદ દ્વિઘાત બહુપદી જોઈએ. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ કયું થશે? તો કે p of x બરાબર ax² વત્તા bx વત્તા c, બરાબર, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને abc બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? r હોવું જોઈએ, બરાબર. હવે આવી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો મળી શકે? તો કે 2 શૂન્ય મળે. વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 2 શૂન્ય મળે, બરાબર છે. એને કેવી રીતે શોધવું તો એ હમણાં પાછળ આવશે, બરાબર. પણ આના આલેખની ચર્ચા કરીએ આપણે, બરાબર. તો આવી બહુપદીઓનો આલેખ કેવો મળે? પરવલય આકાર મળે. કેવો મળે? પરવલય આકાર મળે, બરાબર. એટલે આ રીતનો આકાર હશે પરવલય, એટલે આ પરવલય આકાર કહેવાય, બરાબર છે, યુ ટાઈપનો. જેમ કે p of x બરાબર x² વત્તા 5x વત્તા 6 છે, બરાબર. હવે અહીંયા x² ની આગળ કઈ નિશાની છે? ધન નિશાની છે. તો જો ધન નિશાની હોય તો આલેખ કેવો મળશે? તો કે ભાઈ ઉપરની તરફ ખુલ્લો આલેખ મળશે. એટલે આ રીતનો આલેખ આપણને મળશે, બરાબર. અને જો p of x માં x² ની આગળ ઋણ નિશાની, એટલે p of x બરાબર સમીકરણ આવું હોય -x² + 5x - 6, તો નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર આલેખ તમને મળશે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ આના શૂન્યો કેવી રીતે શોધવા, એના શૂન્યોના સરવાળાના સૂત્ર, શૂન્યોના ગુણાકારના સૂત્રો આગળ જોઈએ છીએ. ચલો હવે આગળ જોઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર જોઈએ, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે દ્વિઘાત બહુપદી ના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સૂત્રો, બરાબર. તો p of x બરાબર તમને આવું આપેલું હોય, ધારો કે ax² વત્તા bx વત્તા c, બરાબર છે. ax² વત્તા bx વત્તા c આવું દ્વિઘાત સમીકરણ છે, બરાબર. અને તેના બે શૂન્યો, તેના બે શૂન્યો જો તેના બે શૂન્યો જો આલ્ફા અને બીટા હોય, આલ્ફા અને બીટા હોય તો શું થશે? શૂન્યનો સરવાળો બરાબર, શૂન્યનો સરવાળો બરાબર શું થશે? -b/a, -b/a એટલે શું થશે? -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક બરાબર. અને શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર શું થશે? અહીંયા c/a, બરાબર, સૂત્ર. એટલે આ c એટલે આ કહેવાશે. એટલે શું થશે? અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, અચળ પદ ભાગ્યા x² નો સહગુણક, બરાબર છે. ત્યારબાદ તેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો તેવી x ચલવાળી દ્વિઘાત બહુપદી શું થાય? કે જો શૂન્યો આલ્ફા અને બીટા હોય તો તેની x ચલવાળી બહુપદીનું સમીકરણ કયા સૂત્ર પરથી મેળવાશે? બરાબર. તો p of x બરાબર શું થશે અહીંયા? તો કે ભાઈ k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ.
કે કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. બરાબર છે. તો આ થયા દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર. ચલો હવે એની પછી આપણે જોઈએ ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સૂત્રો. હવે શું જોઈએ આપણે? ત્રિઘાત બહુપદી વિશે જોઈએ. ત્રિઘાત બહુપદી વિશે પહેલા જોઈએ. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ શું થાય? બરાબર. તો વ્યાપક સમીકરણ p ઓફ x બરાબર ax નો ઘન bx સ્ક્વેર cx વત્તા d. બરાબર છે. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c અને d બિલોંગ્સ ટુ r. a b c d બિલોંગ્સ ટુ r હોવા જોઈએ. જેમાં a બરાબર શું થશે? x ઘનનો સહગુણક, b બરાબર x સ્ક્વેરનો સહગુણક, c બરાબર x નો સહગુણક અને d બરાબર અચળ પદ. d બરાબર શું થશે? અચળ પદ થશે. શું થશે? અચળ પદ થશે. બરાબર. ત્યારબાદ તેના શૂન્યના સરવાળા અને ગુણાકારના સૂત્રો. એટલે કે ત્રિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકારના સૂત્રો. બરાબર. તો જો ત્રિઘાત બહુપદી કેવી હોય? p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx વત્તા cx વત્તા d હોય. બરાબર. તો જો તેના ત્રણ શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો શૂન્યનો સરવાળો, પહેલું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું થશે? માઇનસ બી બાય એ. સૂત્ર શું થશે? માઇનસ બી બાય એ થશે. સૂત્ર શું થશે? માઇનસ બી બાય એ. હવે માઇનસ બી એટલે તો શું કહી શકાય? અહીંયા એક્સ સ્ક્વેર હશે. માઇનસ બી એટલે શું કહી શકાય? તો કે ભાઈ એક્સ સ્ક્વેરનો સહગુણક અપોન એક્સ ઘનનો સહગુણક. બરાબર. ત્યારબાદ એના બે શૂન્યનો ગુણાકાર, કારણ કે અહીંયા 3 છે ને એટલા માટે બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા વત્તા ગામા ઇન્ટુ આલ્ફા. બરાબર. શું થશે? બરાબર. તો કે ભાઈ સી બાય એ. શું થશે સૂત્ર? સી બાય એ. સી એટલે એક્સ નો સહગુણક છેદમાં એક્સ ઘનનો સહગુણક. બરાબર. ત્યારબાદ ત્રીજું સૂત્ર શૂન્યનો ગુણાકાર. પહેલા બે ના હતા, હવે ત્રણેય શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા બીટા ઇન્ટુ ગામા શું થશે? માઇનસ ડી બાય એ. શું થશે? માઇનસ ડી બાય એ. માઇનસ ડી એટલે માઇનસ અચળ પદ છેદમાં એક્સ ઘનનો સહગુણક. બરાબર. હવે આના હજી એક અમુક મુદ્દા છે કે ભાઈ ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો મળે. 3 જ શૂન્યો મળે. બરાબર. 3 જ શૂન્યો મળે. આવી બહુપદીઓનો આલેખ કેવો મળે? સર્પિલ આકાર મળે. કેવો મળે? સર્પિલ આકાર. બરાબર. એટલે આ રીતે મળશે. જોવો અહીંથી આપણે શરૂ કરીએ. બરાબર છે. આ રીતે આમ એનો આલેખ મળે.
રાઈટ, બરાબર. ત્યારબાદ આવી બહુપદીના આપણે આગળ જો હવે ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો તેની એક્સ ચલવાળી બહુપદીનું સમીકરણ શું થાય એ આપણે આગળ જોઈએ છીએ. ચલો ફરી એક વખત આટલું જોઈ લઈએ કે ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સૂત્રો. તો પી ઓફ એક્સ બરાબર સમીકરણ શું હતું? એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, બરાબર છે. એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી હતું આ સમીકરણ, બરાબર. હવે તેના બે શૂન્યો જો આલ્ફા અને બીટા હોય, બરાબર, તો શૂન્યનો સરવાળો શું થાય? તો કે માઇનસ બી બાય એ, એટલે કે એક્સનો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર તો કે સી બાય એ, બરાબર, એટલે કે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક. હવે જો શૂન્યો આલ્ફા અને બીટા હોય તો તેની એક્સ ચલવાળી બહુપદીનું સમીકરણ શું થાય? બરાબર, તો એક્સ ચલવાળી બહુપદીનું સમીકરણ યાદ રાખવાનું છે તમારે કે પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે નોટ ઇક્વલ ટુ કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. દ્વિઘાત બહુપદી જોઈએ હવે તો કે વ્યાપક સમીકરણ પી ઓફ એક્સ બરાબર કયું છે ત્રિઘાત બહુપદીમાં વ્યાપક સમીકરણ? તો જો એક્સનો ઘન વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી એક્સ વત્તા ડી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, એ બી સી અને ડી બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. જેમાં જો એ શું આપેલો છે તો કે એક્સ ઘનનો સહગુણક, બી શું કહેવાય? એક્સ સ્ક્વેરનો સહગુણક, સી શું કહેવાશે? એક્સનો સહગુણક અને ડી શું કહેવાશે? અચળ પદ કહેવાશે, બરાબર. ત્યારબાદ ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના સૂત્રો જોઈએ. તો ત્રિઘાત બહુપદી તમને આવી આપેલી હોય કે ભાઈ એ એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી, બરાબર, અને એના શૂન્યો જો આલ્ફા, બીટા અને ગામા હોય, બરાબર છે, તો શૂન્યનો સરવાળો શું મળશે તમને? તો કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા માઇનસ બી બાય એ, એટલે કે માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક છેદમાં એક્સ ઘનનો સહગુણક, બરાબર. ત્યારબાદ બે શૂન્યનો ગુણાકાર તમારે જોઈએ, બરાબર છે, તો શું મળશે? સી બાય એ, બરાબર, એટલે કે એક્સનો સહગુણક છેદમાં એક્સ ઘનનો સહગુણક. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર, ત્રણેય શૂન્યનો ગુણાકાર આલ્ફા, બીટા અને ગામા, તો માઇનસ ડી બાય એ મળશે, એટલે કે માઇનસ અચળ પદ અપોન એક્સ ઘનનો સહગુણક, બરાબર. ત્યારબાદ ત્રિઘાત બહુપદીને છે ને વધુમાં વધુ 3 જ શૂન્ય મળે, એનાથી વધારે એને શૂન્ય મળે નહીં. મતલબ આવી બહુપદીની અંદર એક્સની કિંમત માત્ર 3 જ મળે, બરાબર. એટલે ન્યુમેરિકમાં 3 નહીં પણ 3 જુદી જુદી એક્સની કિંમતો મળશે, બરાબર, જેને આપણે શૂન્યો કહીએ છીએ, બરાબર. આવી બહુપદીઓનો આલેખ કેવો મળે યાદ રાખવાનું છે તો કે સર્પિલ આકાર, બરાબર. અહીંયા તમને આલેખ દોરી મેં બતાવેલો છે, બરાબર છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે ત્રિઘાત બહુપદીના શૂન્ય જો આલ્ફા, બીટા અને ગામા હોય તો તેની એક્સ ચલવાળી બહુપદીનું સમીકરણ. ચલો હવે કે જો ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો તેની એક્સ ચલવાળી બહુપદીનું સમીકરણ કેવી રીતે મેળવાશે? બરાબર, તો પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ ઘન માઇનસ આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. આ રીતનું સમીકરણ તમને મળશે. આમાં તમારે ત્રણેય શૂન્ય શોધી નાખવાના અને કિંમત મૂકી દે એટલે તમને ત્રિઘાત બહુપદીનું સમીકરણ મળી જાય. પણ જ્યાં કે નોટ ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. જ્યાં કે નોટ ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. ત્યારબાદ એક અગત્યનો મુદ્દો છે
કે પી ઓફ એક્સ બરાબર ક્યુ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ બરાબર. આ બહુપદી છે, આ છે ભાગફળ, આ છે જી ઓફ એક્સ એટલે જેના વડે તમારે ભાગવાનું હોય, અને આને કહેવાય શેષ. શું કહેવાય? શેષ કહેવાય. બરાબર. તો જ્યાં યાદ રાખવાનું છે કે આર ઓફ એક્સ હશે ગ્રેટર ઓર ઇક્વલ 0 હશે. આર ઓફ એક્સ શું હશે? જ્યાં આર ઓફ એક્સ એક્સ બરાબર 0 હોય, જ્યાં શેષ 0 હોય, બરાબર, અથવા શું હશે? આર ઓફ એક્સ જે હશે, બરાબર, એ આર ઓફ એક્સની ઘાત લેસ ધેન શું હશે? જી ઓફ એક્સની ઘાત. મતલબ તમને જે શેષ મળશે એની ઘાત જે હશે એ જી ઓફ એક્સની ઘાત કરતાં કેવી હશે? હંમેશા નાની જ હશે. બરાબર. જી ઓફ એક્સ એટલે જેને તમારે ભાગવાનું છે. જેમ કે હું એમ કહું અહીંયા, બરાબર, કે 20, અહીંયા 5, તો 5 ચોક 20, બરાબર છે. આ ડબલ 0 થઈ ગયા. તો આને કહેવાય આર ઓફ એક્સ, આને કહેવાય ક્યુ ઓફ એક્સ, આને કહેવાય જી ઓફ એક્સ, અને આને કહેવાય પી ઓફ એક્સ. બરાબર. તો હંમેશા શું હશે કે આર ઓફ એક્સની જે ઘાત હશે ને, બરાબર, એ જી ઓફ એક્સની ઘાત કરતાં કેવી હશે? નાની જ હશે. તો જ તમને શેષ અહીંયા કેવી મળશે? 0 મળશે. શેષ કેવી મળશે? 0 મળશે. બાકી તમને શેષ 0 મળશે નહીં. બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ રહ્યું કે ભાઈ જો ત્રિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો બહુપદીનું સમીકરણ તો કે ભાઈ પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ ઘન માઇનસ આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા વત્તા ગામા ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા, જ્યાં કે નોટ ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. બરાબર. પછી આ સૂત્ર આપણે 9માં ભણી ગયેલા છીએ ભાગાકારની અંદર. ભાગાકારના દાખલા આવતા એમાં કે ભાઈ પી ઓફ એક્સ બરાબર શું થશે? ક્યુ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ વત્તા આર ઓફ એક્સ થશે. જ્યાં આર ઓફ એક્સ બરાબર 0 હોય અથવા તો આર ઓફ એક્સની ઘાત જે છે એ લેસ ધેન કેવી હોવી જોઈએ? જી ઓફ એક્સની ઘાત હોવી જોઈએ. બરાબર. અહીં એક ઉદાહરણ આપેલું છે મેં, બરાબર, કે ભાઈ 5 ચોક 20 ભાગાકાર કર્યો છે અહીંયા. બરાબર. તો શું થશે અહીંયા? તો આને કહેવાય પી ઓફ એક્સ કહેવાશે આને. બરાબર. ત્યારબાદ આને કહેવાય ક્યુ ઓફ એક્સ કહેવાય, આને કહેવાશે જી ઓફ એક્સ, આને કહેવાશે આર ઓફ એક્સ. બરાબર. તો આમ આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો થિયરી પોર્શન જે છે, માહિતી અને સૂત્રો, બરાબર, એ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર છે. બાકીના જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. પરંતુ ત્યાં સુધી આ તમામ ટોપિક છે જે જ્યાં મેં લાલ પેનથી અંડરલાઇન કરી છે, જે બોક્સ બનાવેલા છે, બરાબર, આમ તો બધું જ તમારે સારી રીતે તૈયાર કરવું પડશે. જો તમને આ પહેલો લેક્ચર સારામાં સારી રીતે આવડતો હશે, બરાબર, તો જ તમે આ પ્રકરણના દાખલા સારામાં સારી રીતે ગણી શકશો. બરાબર છે. નવા સ્વાધ્યાયના દાખલા જે છે એ નવા વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ સૂત્રો પાકા કરી રાખજો, તૈયારી કરી રાખજો સૂત્રોની. સૂત્રો જે છે એ રફ નોટમાં 3 વખત અને ફેર નોટમાં 1 વખત લખીને તૈયાર કરી નાખવાના છે. બરાબર છે. ત્યાં બાકીના નવા દાખલા છે એ નવા વિડીયો લેક્ચરમાં જોઈએ. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ.